હેલો મિત્રો, આજે હું તમને 3 એવી રિયલ સ્ટોરી બતાવવાની છું જે જોઈને તમે સોશિયલ મીડિયા અને રિલેશનશિપ પર ટ્રસ્ટ કરતા પહેલાં 10 વાર વિચારશો. વિડીયો અંત સુધી જોતા રહેજો. છેલ્લી સ્ટોરી સૌથી શોકિંગ છે. ચાલો શરૂ કરીએ પહેલી ઘટનાથી. આ ઘટના છે સુરત શહેરની, જ્યાં એક પરિણીત પુરુષ પોતાની પરિણીત પ્રેમિકાને મળવા ગયો હતો. સમય એવો હતો કે તે મહિલાનો પતિ ઘરે હાજર નહોતો. બધું શાંતિથી ચાલી રહ્યું હતું, પણ પછી સિચ્યુએશન એકદમ બદલાઈ ગઈ અને એક ટ્વિસ્ટ આવ્યું. થોડી જ વારમાં તે મહિલાનો પતિ અચાનક ઘરે આવી ગયો. આ બંને ગભરાઈ ગયા અને મહિલાએ પોતાના પ્રેમીને ગેલેરીમાં છુપાવવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિમાં બહાર આવવા માટે તે વ્યક્તિ ગેલેરીમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે. તે એક પાઇપ પકડીને નીચે ઉતરવા લાગ્યો, પણ અચાનક પાઇપ તૂટી જાય છે અને તે વ્યક્તિ ઊંચાઈ પરથી નીચે પડી જાય છે, જેના કારણે ગંભીર ઘટના બની જાય છે. મિત્રો, એક ખોટો નિર્ણય અને આખી જિંદગી બદલાઈ જાય છે. આ વ્યક્તિના પરિવાર અને સંતાનો પર આ ઘટનાનો કેટલો મોટો અસર થયો હશે એ આપણે ફક્ત વિચાર કરી શકીએ. જુઓ તો ખરા કેવો સમય આવ્યો છે. સુરતની આ ચોંકાવનારી ઘટના છે, જ્યાં એક પરિણીત પુરુષ તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, એ પણ તે મહિલાની ઘરે, જ્યારે તેનો પતિ ઘરે હાજર નહોતો. ભૂગડા પકડી નીચે ઉતરવાની કોશિશ કરે છે, પણ તે ત્યાં ચોથા માળેથી નીચે પડે છે અને ત્યાંને ત્યાં જ રામ રમી જાય છે. મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. આગળ જે કેસ છે એ પણ ઓછો શોકિંગ નથી. મિત્રો, તમે પેલો કેસ જોયો, પણ હવે જે સ્ટોરી આવી રહી છે એ તો એકદમ શોકિંગ છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં એવો દાવો કરવામાં આવે છે કે સગી માં અને દીકરી બંને એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. ये आपकी कौन लगती है? ये मेरी माँ है। ये मेरी बेटी है। अच्छा, आप बेटी माँ दोनों एक ही आदमी से शादी की है आप लोग? क्यों नहीं कर सकते क्या? नहीं, क्यों नहीं कर सकते हो यार? હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. એક જ વ્યક્તિ અને બે સંબંધ. આ ઘટનાની સત્યતા વિશે અલગ અલગ વાતો સામે આવી રહી છે, પણ જે પણ હોય, આ મુદ્દો ખૂબ જ ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે. જોવો વિડીયો ક્લિપ. आप दोनों शादी करके खुश हो? कोई जबरदस्ती शादी नहीं ना की हो? नहीं, जबरदस्ती तो एक ही इंसान से माँ बेटी दोनों शादी की हो ना? मेरी मम्मी को वैसे भी सारे चाहिए था, पापा मेरे हैं नहीं। ખરેખર મિત્રો, આવી વાતો સાંભળીને મનમાં એક જ સવાલ આવે. જો આવી ઘટનાઓ સાચી હોય તો તેનો સીધો અસર સમાજ પર પડે છે, ખાસ કરીને યુવાઓ પર, જ્યાં રાઈટ અને રોંગની સમજ ધીમે ધીમે બ્લર થવા લાગે છે. ફ્રીડમના નામ પર શું આપણે લિમિટ્સ ભૂલી ગયા છીએ? પણ મિત્રો, હવે જે છેલ્લી સ્ટોરી છે એ તો આ બંને કરતાં પણ વધારે શોકિંગ છે, તો પ્લીઝ વિડીયો જોવાનું ભૂલશો નહીં. રાજસ્થાનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ મોડી રાત્રે પોતાની પત્નીને બીજા પુરુષ સાથે રંગે હાથે પકડી લીધી હોવાનું કહેવાય છે. જો વિડીયો. नौ तेरे करो कपड़ा हटाओ बार 10 थोड़ा बोले इन बार काट दो थन कुछ नहीं करो थोड़ा हाथ गुना माफ थोड़ा हाथ गुना माफ है फिर नहीं करो अच्छा ये कौन है गुरुद को कुछ भी कर सके. પણ અહીં સૌથી મોટો ટ્વિસ્ટ શું છે ખબર છે? એવું જાણવા મળ્યું છે કે તે પુરુષ પોતાની સાચી ઓળખથી નહોતો, પણ અલગ નામ અને અલગ ઓળખથી મહિલાના સંપર્કમાં હતો. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટના એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કેસ માત્ર રિલેશનશિપનો મુદ્દો નથી, પણ અહીં વાત છે વિશ્વાસ, ઓળખની, છેતરપિંડી અને વ્યક્તિગત સલામતની. આ ત્રણેય ઇન્સિડન્ટ્સ આપણને એક જ લેસન આપે છે: ટ્રસ્ટ કરતા પહેલાં વિચારવું ખૂબ જ જરૂરી છે. તમને કઈ સ્ટોરી સૌથી શોકિંગ લાગી? કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ગુજ્જુ લોક ટોકીઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ બધાને હર હર મહાદેવ.